વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા જે કાંઈ ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવે છે એમની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મેન્ડલે જે વાત કરી હતી, ગ્રેગર જોહન મેન્ડલ નામના વૈજ્ઞાનિકે જે એક સંકરણનો પ્રયોગ આપ્યો, એક સંકરણના પ્રયોગ ઉપરથી જે કાંઈ સિદ્ધાંતો આપ્યા એ પ્રમાણે આજે આપણે દ્વિસંકરણનો પ્રયોગ ભણવાનો છે. પહેલા તો વાત કરીએ એક સંકરણના પ્રયોગની અંદર. એક સંકરણના પ્રયોગની અંદર એક જ લક્ષણને ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું અને આ લક્ષણનું નામ છે ઊંચાઈનું લક્ષણ. એમણે જે વટાણાનો છોડ લીધો હતો, પિઝમ સટાઇવમ લીધું હતું. એ પિઝમ સટાઇવમ છે ને, એમની અંદર એક લક્ષણ લીધું હતું, એ ઊંચા લક્ષણો વાળો છોડ હતો. અને એમનું સંકરણ છે એ નીચા લક્ષણો વાળા જે છોડ છે એમની સાથે કરવામાં આવ્યું. તો એક બાજુ શુદ્ધ પ્રભાવી લીધા, એક બાજુ શુદ્ધ પ્રચ્છન્ન લીધા અને એ રીતના બંને વચ્ચે સંકરણ કરાયું. અને જે પ્રથમ પેઢી મળી, એ પ્રથમ પેઢી છે એમની અંદર બધા જ ઊંચા જોવા મળ્યા હતા. તો પહેલી પેઢી એટલે ફિલિયલ વન પ્રોજેની, પહેલી પેઢી બાદ જે કાંઈ સંતતિ મળતી હતી એ સંતતિની વચ્ચે સ્વફલન કરવામાં આવ્યું. તો સૌપ્રથમ પરફલન કરાયું અને ત્યારબાદ સ્વફલન કરાયું. આ બાબતનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આપણે વાત કરવાની છે દ્વિસંકરણના પ્રયોગની. જે રીતના હું તમને સમજાવું છું એ પ્રમાણે સમજવાનો સંપૂર્ણ ખાસ કરીને એકાગ્રતા રાખવી, કેમ કે આ જીનેટિક્સનો પોઈન્ટ છે. તો આ જીનેટિક્સના પોઈન્ટની અંદર વાત કરીએ તો દ્વિસંકરણનો પ્રયોગ કોને કહેવાય? તો કે બે જનીનનું વારસાગમન. ટૂંકમાં એક પેઢીમાંથી બીજી પેઢીમાં બે જનીન દ્વારા લક્ષણો કઈ રીતના વહન પામે છે એમના માટેનો જે પ્રયોગ કરવામાં આવ્યો એ પ્રયોગને આપણે દ્વિસંકરણના પ્રયોગ તરીકે ઓળખીએ છીએ. તો આ જે દ્વિસંકરણ અથવા તો ડાયહાઇબ્રિડ એટલે શું? તો કે દ્વિ એટલે ડાય, હાઇબ્રિડ એટલે સંકરણ. બે લક્ષણોને ધ્યાનમાં રાખીને જે પ્રયોગ કરવામાં આવ્યો એને પણ દ્વિસંકરણ કહી શકીએ, અથવા બે જનીન માટેનું વારસાગમન છે એમને પણ આપણે દ્વિસંકરણનો પ્રયોગ કહી શકીએ. આ પ્રયોગ કરનાર છે એ ગ્રેગર જોહન મેન્ડલ છે. પ્રયોગની અંદર બે લક્ષણ ક્યાં લીધા? તો બે લક્ષણની અંદર એક લક્ષણ હતું વટાણાના જે બીજ છે એ બીજનો આકાર અને બીજનો રંગ. આ બે લક્ષણ છે. આ બંનેના પ્રભાવી લક્ષણની વાત કરું, બરોબર છે? આ બંનેના પ્રભાવી લક્ષણની વાત કરું તો બીજનો આકાર છે એ બીજના આકારનો પ્રભાવી લક્ષણ અને પ્રચ્છન્ન લક્ષણ. તો પ્રભાવી લક્ષણની અંદર બીજનો આકાર રાઉન્ડ એટલે કેવું થાય? તો કે ગોળ. અને પ્રચ્છન્ન એટલે આના કરતા વ્રિંકલ થાય, પણ આપણે સ્મોલ આર તરીકે લખીએ એટલે ખર બચડા. બરોબર છે? ત્યારબાદ આગળ વાત કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો, એમના સિવાય એમણે બીજનો જે રંગ લીધો હતો એ રંગની અંદર જે પીળો રંગ છે, પીળો એટલે કેવો? તો કે યેલો એ પ્રભાવી લક્ષણ હતું. અને લીલો રંગ એટલે કે ગ્રીન, પરંતુ આપણે એમનો સિમ્બોલ સ્મોલ y તરીકે લેવામાં આવે છે. તો આ જે છે એ પ્રચ્છન્ન જનીન છે. તો આ બધાના પહેલા સિમ્બોલ આપી દેવાના. પ્રભાવી જે ગોળ હતું, ગોળને અંગ્રેજીમાં રાઉન્ડ કયો એટલે એનો સિમ્બોલ છે કેપિટલ R. જ્યારે પ્રચ્છન્ન છે, ખરબચડા બીજ છે, એમના માટેનો સિમ્બોલ છે સ્મોલ r. તો પ્રભાવી અને પ્રચ્છન્નની જે જોડ છે એને આપણે વૈકલ્પિક કારક તરીકે ઓળખીએ છીએ અથવા તો એલીલ મોર્ફ તરીકે ઓળખીએ. તો એલીલ મોર્ફ ક્યાંય પણ શબ્દ આવે તો ધ્યાન રાખજો. ત્યારબાદ પીળો છે એના y ઉપરથી અહીંયા કેપિટલ Y અને આમના માટે સ્મોલ y એવો શબ્દ લેવામાં આવે છે. તો આ કેપિટલ Y છે પ્રભાવી અને સ્મોલ y છે પ્રચ્છન્ન છે એમનું નિર્દેશન કરે છે. ત્યારબાદ હવે એમણે શું કર્યું? એમણે છોડ લીધો, છોડ નંબર 1, બરોબર છે? છોડ નંબર 1 અને અહીંયા લીધો છોડ નંબર
2. આ બેની વચ્ચે લક્ષણોમાં એક છોડની અંદર બે લક્ષણો હતા. ક્યાં બે લક્ષણો હતા? તો કે આમની અંદર આ છોડ 1 ની અંદર કેપિટલ R કેપિટલ R કેપિટલ Y એટલે છોડ કેવો કહેવાય? 2n કહેવાય, દ્વિકીય કહેવાય. છોડ નંબર 2 હતો એ સ્મોલ r સ્મોલ y કહેવાનો મતલબ શું? તો કે આ વ્યવસ્થિત સમજો. કેપિટલ R એટલે R કેવા થયા? ગોળ અને પીળા. બરોબર છે? ગોળ અને પીળા થયા. ત્યારબાદ બીજો જે છોડ લીધો એ કેવા થયા? તો કે ખરબચડા અને લીલા. તો પેલો પોઈન્ટ આ જ સમજવાનો છે. બે છોડ લીધા. એક છોડની અંદર બે લક્ષણો હતા, ગોળ અને પીળા બીજ ધરાવનારા, અને બીજા હતા એ ખરબચડા અને લીલા બીજ ધરાવનારા. આ બેની વચ્ચે સંકરણ કરાયું. એટલે આને માની લો કે નર તરીકે લે અને આ છોડને કોના તરીકે લે? માદા છોડ તરીકે. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? તો આ 2n છે, આ પણ કેવું હતું? 2n. તો એમાંથી જ્યારે પ્રજનન કરવામાં આવે ત્યારે આની પરાગરજ લેવામાં આવે. પરાગરજ તો આપણે એક જ લેશું, પરંતુ પરાગરજની અંદર આ બે લક્ષણો હશે એટલે કેપિટલ R અને કેપિટલ Y. આ 2n હતું. એમાંથી આ જે જન્યુઓ છે એ જન્યુઓ એકકીય હોય છે. દાખલા તરીકે આપણી વાત કરીએ તો નર કેવા હોય છે? તો કે X અને Y હોય છે. માદા કેવા હોય છે? તો કે X અને X હોય છે. પરંતુ અંડકોષ અને શુક્રકોષ એ નરનો શુક્રકોષ કાં તો X હશે કાં તો Y હશે. માદાની અંદર અંડકોષ એક જ X ધરાવનારો હશે. તો એવી રીતના જન્યુની વાત કરાવવાની આવે તો આના જે છોડ નંબર 1 છે એમના જે જન્યુઓ હશે એ કેપિટલ R કેપિટલ Y સ્વરૂપે આવશે, અને છોડ નંબર 2 છે એમના જે જન્યુઓ છે એમાંથી બે કેપિટલ R સ્મોલ r અને બે સ્મોલ y છે, એમાંથી એક સ્મોલ r આવશે અને બીજું સ્મોલ y આવશે. તો આવા પ્રકારના જન્યુઓ બે આવશે. ટૂંકમાં જન્યુઓ બંને આવી ફલન કરે છે. ફલન કરે એમની અંદર જે છોડ બનશે એ 2n બનશે. હજી એકવાર નો સમજાય તો ધ્યાન રાખો. આમાંથી જન્યુ આવ્યા કેપિટલ R કેપિટલ I એક જન્યુ, અને આમાંથી સ્મોલ r સ્મોલ y બીજો જન્યુ. આ નર જન્યુ માની લો પરાગરજ હશે અને આ અંડકોષ હશે. આ બંનેની વચ્ચે વિદ્યાર્થી મિત્રો હવે ફલન થાય. ફલન થાય એટલે બે ભેગા થશે. શું થશે? કેપિટલ R કેપિટલ Y સ્મોલ r સ્મોલ y. આ જે બન્યો એને આપણે શું કહીએ છીએ? ફલિતાંડ. ફલિતાંડમાંથી શું બને છે? તો કે આ ફલિતાંડમાંથી ભ્રૂણ બને. શું બનશે? ભ્રૂણ. આ ભ્રૂણમાંથી શું બને? બીજ બને. એટલું ડિટેલમાં જવાનું હોય છે. અહીંયા તો તમને ખાલી કહી દે છે, પરંતુ આ જે ફલિતાંડમાંથી બીજ બને અને આ બીજને જો વાવું તો એમાંથી છોડ બને. તો ઈ છોડ આના જેવો જ થશે. તો આ છોડ કેવો થશે? તો કે કેપિટલ R કેપિટલ Y સ્મોલ r સ્મોલ y. હવે આમની અંદર જ્યારે પણ આવો જે છોડ બન્યો એમનું અર્ધીકરણ થાય, બરોબર છે, અને જન્યુ બને. તો જન્યુ કેટલા પ્રકારના બની શકે? 4 પ્રકારના જન્યુ બની શકે. કઈ રીતના? તો કે એ તમારે સમજવા માટે અગેન અહીંયા ખાલી એક જ વસ્તુ રાખું છું, બરોબર છે. હવે આ જે બધી વસ્તુ, હવે આને હું થોડી મોટી કરી દઉં છું એટલે થોડુંક તમને જન્યુ બનાવવામાં વ્યવસ્થિત ખબર પડે. કઈ રીતના જન્યુ? કેપિટલ R કેપિટલ Y સ્મોલ r સ્મોલ y. પહેલા તો તમારે r ની બાજુમાં r મૂકી દેવાનું, y ની બાજુમાં y મૂકી દેવાનું. કઈ રીતે? તો કે આની અંદર એવો ફેરફાર કરવો હોય તો કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ y. બરોબર છે. ત્યારબાદ આમને હું નંબર આપી દઉં 1, આમને નંબર આપી દઉં 2. ત્યાર પછીનો નંબર છે એને આપી દઉં a, અને ત્યાર પછીનો નંબર આપી દઉં b. આના ઉપરથી 4 જન્યુની પોસિબિલિટી આપણે કરવી હોય વિદ્યાર્થી મિત્રો
તો એકને કોની સાથે પહેલા લઈ લેવાનું? કેપિટલ Y સાથે. એટલે જન્યુ નંબર કેપિટલ R કેપિટલ Y, જન્યુ 1. ત્યારબાદ એકને B સાથે લઈ લો એટલે કેપિટલ R અને સ્મોલ y, એટલે કેપિટલ R સ્મોલ y. એમના પછી બે નંબર છે એમને A સાથે લઈ લો એટલે શું થશે? સ્મોલ r કેપિટલ y. અને ત્યારબાદ ખાસ યાદ રાખજો, બે નંબરને B સાથે લઈ લો એટલે સ્મોલ r સ્મોલ y. જો આમની અંદર તમે આજે ગોઠવવામાં ભૂલ કરીને તો તમારે દ્વિસંકરણનું જે પરિણામ આવવું જોઈએ એ પરિણામ આવશે નહીં. હવે ત્યારબાદ શું કરવાનું? આવા જન્યુ છે, આવા માની લો નરના 4 પ્રકારના જન્યુ બનશે એક જ છોડની અંદર, અને નરના અલગ અલગ બીજા જે ટોટલ 4 જન્યુ બન્યા અલગ અલગ પ્રકારના નરના, એવી જ રીતે માદા છે એમના પણ 4 જન્યુ બનશે, એ પણ સમાન હશે એટલે કેપિટલ R કેપિટલ Y, કેપિટલ R સ્મોલ y. ત્યારબાદ સ્મોલ r કેપિટલ Y અને સ્મોલ r સ્મોલ y. બરોબર છે? સ્મોલ r સ્મોલ y. ટોટલ કેટલા જન્યુ બનશે? તો કે જન્યુ નંબર 1 2 3 અને 4. અહીંયા કેટલા જન્યુ? 1 2 3 અને 4. હવે બીજી વાત કહું છું, આને આપણે શું કહેતા હતા? તો કે આને P કહેવાય. P એટલે પેરેન્ટ્સ, પિતૃ. પિતૃમાંથી આજે આપણને મળ્યા હતા, બરોબર છે? તો એને કહેવાય F1 પેઢી. કઈ પેઢી કહેવાય? પેઢી નંબર 1. શું કહેવાય? પેઢી નંબર 1, ફિલિયલ 1 પ્રોજેની, પેઢી નંબર 1. પેઢી નંબર 1 ની અંદર જો તો કેપિટલ R કેપિટલ Y. જો બે માંથી એક પણ કેપિટલ હોય, અહીંયા કેટલા y છે ટોટલ? 2y છે અને 2r છે. જો બે માંથી એક કેપિટલ હોય ને તો એ જ લક્ષણ દેખાતું હતું. દાખલા તરીકે આના લીધે કેવો રંગ થતો હતો? તો કે યલો, અને આના કારણે આકાર કેવો થતો હતો? ગોળ. તો આજે F1 પેઢીના બધા જ છોડ છે એ ગોળ અને પીળા હતા. હવે આજે કેપિટલ R કેપિટલ Y સ્મોલ r સ્મોલ y એમની જો વાત કરીએ તો એમનું સ્વફલન કરાયું. સ્વફલનના કારણે આ જે જન્યુ છે એમનું નિર્માણ થયું, અને એ જન્યુ ભેગા થયા એટલે F2 પેઢી છે એમનું નિર્માણ થાય છે. તો F2 પેઢીમાં તમારે શું મૂકવાનું છે? હવે કઈ રીતના? તો કે અહીંયા કેપિટલ R કેપિટલ R કઈ રીતના મૂકવું ની ખાસ ધ્યાન રાખજો, બરોબર છે? તો અહીંયા આઈનો શું? કેપિટલ R, આઈનો પણ કેપિટલ R એટલે કેપિટલ R કેપિટલ R, કેપિટલ Y કેપિટલ Y. તો આમાંથી I કેપિટલ છે એટલે ગોળ બનશે, આ પણ બે કેપિટલ છે એટલે પીળા બનશે. એટલે આ જે છોડ બન્યો એ કેવો બન્યો? ગોળ અને પીળો, ગોપી. એવી રીતના આ કેસમાં જો કેપિટલ R કેપિટલ R, કેપિટલ Y સ્મોલ y. તો બે માંથી એક y પણ કેપિટલ છે એટલે કેવો છોડ બનશે? પીળો બનશે. તો અહીંયા પણ શું લખી નાખવાનું? ગોળ અને પીળા. ત્યારબાદ અહીંયા કેપિટલ R સ્મોલ r, કેપિટલ R સ્મોલ r, કેપિટલ Y કેપિટલ Y. તો બે માંથી એક r છે કેપિટલ છે એટલા માટે અહીંયા શું મૂકી દેશું? ગોળ. અને બે y કેપિટલ છે એટલે અહીંયા શું મૂકી દેશું? પીળા. હવે લાસ્ટ કેસ જોઈએ તો કેપિટલ R અહીંથી લીધો, સ્મોલ r અહીંથી લો, ત્યારબાદ કેપિટલ Y અહીંથી અને સ્મોલ y અહીંથી. તો આ પણ કેવા મળશે? ગોળ અને પીળા. બરોબર છે? આ પહેલી લાઈન આપણે પૂરી કરી. ત્યારબાદ બીજી લાઈનની વાત કરીએ તો અહીંયા કેપિટલ R કેપિટલ R એટલે કેપિટલ R કેપિટલ R, ત્યારબાદ કેપિટલ Y સ્મોલ y. તો આ સ્મોલ y હોય ને એ પાછળ મૂકવાનો હોય છે. ત્યારબાદ અહીંયા આપણે જોશું તો આ કેવા બન્યા? ગોળ અને પીળા. અહીંયા કેપિટલ R કેપિટલ R, અહીંયા સ્મોલ y, અહીંયા પણ સ્મોલ y એટલે સ્મોલ y સ્મોલ y. તો અહીંયા કેપિટલ R કેપિટલ R ના કારણે કેવા થશે? ગોળ થશે. સ્મોલ y સ્મોલ y ના કારણે કેવા થાય? લીલા થાય. તો અહીંયા શું લખશું? ગોળ અને લીલા. ત્યારબાદ અહીંયા શું લખશું? તો કે કેપિટલ R સ્મોલ r, ત્યારબાદ
કેપિટલ વાય સ્મોલ વાય એટલે આ કેવા થશે ગોળ અને પીળા. આ કેસમાં કેપિટલ આર સ્મોલ વાય આ કેવા થશે ગોળ અને લીલા. એમના પછીની લાઈનનો વાત કરીએ તો આ લાઈનની વાત કરું છું. આમને આમની સાથે લેવાનું. તો અહીંયા કેપિટલ આર છે, અહીંયા સ્મોલ આર છે, તો કેપિટલ આર સ્મોલ આર બરોબર છે. ત્યારબાદ કેપિટલ વાય આ કેવા થશે ગોળ અને પીળા. ત્યારબાદ આ કેસમાં કેપિટલ આર, અહીંથી પહેલા કેપિટલ આર લેવાનું, અહીંથી સ્મોલ આર લેવાનું એટલે આ સ્મોલ આર. ત્યારબાદ કેપિટલ વાય સ્મોલ વાય, તો બંનેમાંથી એક એક કેપિટલ છે એટલે આ કેવા થશે ગોળ અને પીળા. અહીંયા તમે જુઓ તો સ્મોલ આર કેપિટલ વાય તો આને શું કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો આ જે પોઈન્ટ છે સ્મોલ આર એટલે ખરબચડા થયા, તો આ ખરબચડા અને પીળા એટલે ખપ્પી. લાસ્ટ કેસ ની અંદર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય, તો આ કેવા થશે ખરબચડા અને પીળા ખપ્પી. હજી આગળ સંકરણ સમજાવું છું. તો અહીંયા સ્મોલ આર કેપિટલ આર એટલે કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય એટલે કેવા થયા ગોળ અને પીળા. ત્યારબાદ કેપિટલ આર સ્મોલ વાય જોઈ શકો છો કેપિટલ આર છે એટલે કેવા થયા ગોળ અને લીલા. ત્યારબાદ સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય, તો આના કારણે આકાર કેવો આવશે ખરબચડો. આમના કારણે કેવા હશે તો કે કેપિટલ વાય છે એટલે કલર કેવો થશે પીળો થશે. ત્યારબાદ ચારેય સ્મોલ આર સ્મોલ વાય બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો સ્મોલ આર છે એટલા માટે એમનો આકાર છે એ ખરબચડો છે અને રંગ છે એ લીલો છે. હવે ટોટલ તમને કેટલા મળ્યા તો કે 16 મળ્યા. કઈ રીતે? તો કે આ માની લો આ કેટલા તો કે નંબર 1 2 3 4 5 6 7 8 9 10 11 13 14 15 and 16 ટોટલ કેટલા મળે છે 16 માંથી પહેલા તમારે ગોપી ગણવાના છે. ગોપીનો મતલબ થાય ગોળ અને પીળા છે એવા કેટલા છે તેમના ઉપર હું લાઈન કરતો જાઉં છું. તો કે ગોળ અને પીળા 1, ગોળ અને પીળા 2, ગોળ અને પીળા 3, ગોળ અને પીળા 4. ત્યારબાદ ગોળ અને પીળા છે એ 5, ગોળ અને પીળા 6, ગોળ અને પીળા વ્યવસ્થિત જોવો તમે આ પણ ગોળ અને પીળા કેટલા થયા તો કે 4 5 6 7 8 9, તો 9 કેવા મળે છે 9 બરાબર ગોળ અને પીળા. ત્યારબાદ ગોળી એટલે ગોળ અને લીલા તમને કેટલા મળે છે તો ગોળ અને લીલા નંબર 1, ગોળ અને લીલા નંબર 2 અને ગોળ અને લીલા નંબર 3. તો ગોળ અને લીલા કેટલા મળે છે 3 મળે છે. ત્યારબાદ ખરબચડા અને પીળા કેટલા મળે છે તો કે ખરબચડા અને પીળા નંબર 1, ખરબચડા અને પીળા નંબર 2 અને ખરબચડા અને પીળા નંબર 3, એટલે 3 બરાબર ખરબચડા અને પીળા. ત્યારબાદ એક જ તમને આજે લાસ્ટ પોઈન્ટ છે, આ એક જ પોઈન્ટ એવો છે કે જે ખરબચડા અને લીલા બીજ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે બહારનો દેખાવ તમે જુઓ છો તો બહારનો દેખાવ એટલે કયો તો કે ગોળ અને પીળા, ગોળ અને લીલા, ખરબચડા અને પીળા, ખરબચડા અને લીલા, આવો જે બહારનો દેખાવ છે એમનો જ ખાલી તમે અભ્યાસ કરો છો.
તો આવો જે અભ્યાસ છે ને વિદ્યાર્થી મિત્રો, એ ખાસ યાદ રાખજો કે એને આપણે ફિનોટાઇપ એટલે સ્વરૂપ પ્રકાર. જો આ બહારથી તમને કેવો રંગ દેખાય છે અને કેવો આકાર દેખાય છે ઈ તમે જો જોવો તો એમને ફિનોટાઇપ એટલે સ્વરૂપ પ્રકાર તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ કેપિટલ આર, કેપિટલ આર, કેપિટલ વાય, કેપિટલ વાય, કેપિટલ આર, કેપિટલ આર, કેપિટલ વાય અને સ્મોલ વાય, તો આવી રીતના તમે એક એકના જનીનનો જો અભ્યાસ કરો ને તો એને જનીન પ્રકાર કહેવાય. તો આમનો આ જે દ્વિસંકરણનો પ્રયોગ છે એ દ્વિસંકરણના પ્રયોગની અંદર તમે જો સ્વરૂપ પ્રકારની વાત કરો તો સ્વરૂપ પ્રકાર તમને મળે છે 9:3:3:1. બરોબર છે? કેટલો મળે છે? 9:3:3:1 મળે છે. હવે મારે તમને વાત કરવી છે, એક એક લક્ષણની વાત કરું છું. બરોબર? તો અહીંયા વ્યવસ્થિત તમે આ પોઈન્ટ છે એ અત્યારે દૂર કરું છું. હવે તમારે કયા પોઈન્ટ ઉપર વાત કરવી, તો અત્યારે તમારે ખાલી એટલું યાદ રાખવાનું જે સ્વરૂપ પ્રકાર છે ને એ 9:3:3:1 નો મળે છે. તો આ પ્રયોગ છે, આ પ્રયોગની F2 પેઢી છે અને F2 પેઢીનો સ્વરૂપ પ્રકાર 9:3:3:1 થાય છે. હવે આનો હું એક સંકરણના પ્રયોગની વાત કરું. બરોબર છે? તો ગોળ સાથે ખરબચડા. તો આ એક જ લક્ષણને ધ્યાનમાં લો, ફોકસ કરજો. ગોળ સાથે ખરબચડા. તો ગોળ અને ખરબચડા આ જો એક જ આગળના એક સંકરણના પ્રયોગ પ્રમાણે જો એક જ લક્ષણ લો તો આનો સ્વરૂપ પ્રકાર કેટલો આવે? 3:1 આવે. બરોબર છે? એવી જ રીતના હું પીળા અને લીલા લઉં છું. અહીંયા કેવા લઉં? પીળા અને લીલા. જો આનો હું એક સંકરણનો પ્રયોગ કરાવું તો એનો રેશિયો કેટલો આવે? 3:1. અને આ જે કાંઈ રેશિયો છે એ સ્વરૂપ પ્રકારના છે. કોના છે? સ્વરૂપ પ્રકાર. સ્વરૂપ પ્રકારને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે ફિનોટાઇપ તરીકે ઓળખીએ છીએ. હવે આ બંને છે એમનું ખાસ કરી મલ્ટીપ્લિકેશન કરું. જો મારે આ એક સંકરણના 3:1 નો તો હું 3:1 મલ્ટીપ્લાય વિથ 3:1 નો ખાસ કરીને અથવા તો 3:1 છે એમનું સ્ક્વેર કરું. તો સ્ક્વેર કરું તો મને આ પ્રમાણ છે મળે આડકતરી રીતે. કઈ રીતના? 3 × 3 એટલે કેટલા થાય? 9. તો આ 3 કોણ હતા? 3 હતા ગોળ હતા અને આ કોણ હતા? પીળા. આ એક કોણ હતા? તો કે ખરબચડા. આયા એક કોણ હતા? લીલા. તો વ્યવસ્થિત જો તો આજે તમને અહીંયા કોણ કેટલા મળશે? 3 × 3 એટલે કેટલા થાય? તો કે 9. 9 તમને કેવા મળ્યા? ગોળ અને પીળા. ત્યારબાદ 3 × 1 = 3. બરોબર છે? એટલે કેટલા મળ્યા? 3 જે ગોળ અને લીલા. જે અહીંયા તમને દેખાય ગોળ અને લીલા. ત્યારબાદ 1 કેરી 3. બરોબર છે? તો 3 આ બેનો ગુણાકાર એટલે કોણ થયું? ખપી. આ ખ અને આ પી. ત્યારબાદ 1 × 1 એટલે એક જ થાય એટલે કોણ મળ્યું? ખલી. તો આવી રીતના તમને 9:3:3:1 નો રેશિયો મળે એવું તમને સમજાવવા માંગે છે. તમારી બુક પ્રમાણે જોઈએ તો હું એક લક્ષણને લઉં, ગોળ અને ખરબચડા છે, મતલબ જે બીજ છે, વટાણાનું બીજ છે, એ વટાણાના બીજ છે એમનો આકારને જો એક લક્ષણ લઈને પ્રયોગ કરું તો એનું ખાસ કરીને જે સ્વરૂપ પ્રકાર છે, જે દેખાશે એ કેવા દેખાશે? તો કે ગોળ અને ખરબચડા દેખાય છે. પણ એમની જે F2 પેઢીનો રેશિયો કેટલો આવે છે? 3:1 આવે. એવી જ રીતના હું એક લક્ષણ લઉં, વટાણાના બીજનો રંગ. તો બીજના રંગ બે પ્રકારના છે, પીળા અને લીલા. હવે અમે લઈ લીધા. પછી એમનું શું કરાવું છું? તો કે એક જ સંકરણનો પ્રયોગ કરાવું તો એનું પરિણામ 3:1 આવ્યું. હવે
આ બંને આપણે બે સંકરણનો પ્રયોગ દ્વિસંકરણનો પ્રયોગ અભ્યાસ કરતા હોય આ બંનેનું ક્રોસ કરો એટલે 3:1 આ ઉપરના લક્ષણ આ બીજું 3:1 છે આ નીચેનું લક્ષણ આ બંને વચ્ચેનો ગુણાકાર કરો એટલે દ્વિસંકરણનો આવો સપોઝ 3 લક્ષણને ધ્યાનમાં રાખીને હું પ્રયોગ કરું તો 3:1 ગુણ્યા 3:1 ગુણ્યા 3:1 કરી દો એટલે જે રીતના ગુણાકાર તમે કરો એ રીતના તમને શું મળશે એ ઘાત કરશો તો તમને સ્વરૂપ પ્રકાર પણ ત્રિસંકરણનો મળશે. હવે વાત કોની રહી તો કે હવે વાત રહી જનીન પ્રકારની. અત્યાર સુધી મેં જે વાત કરી છે એ કોની વાત કરી છે તો કે ખાસ યાદ રાખજો આ જે વાત છે એ વિદ્યાર્થી મિત્રો સ્વરૂપ પ્રકારને લાગે છે તો સ્વરૂપ પ્રકાર કઈ રીતના મળે છે એનો તમને અહીંયા અભ્યાસ મેં કરાવેલો. હવે હું વાત કરાવું છું જનીન પ્રકાર એટલે કે જીનોટાઇપ. અને જીનોટાઇપ સમજવું હોય ને તો થોડુંક આ વસ્તુ છે હાઈ લેવલ. તો અહીંયા તમારે જીનોટાઇપ ગણવો છે તો આવા કેટલા છે કેપિટલ આર કેપિટલ વાય એવા આમાંથી કેટલા દેખાય છે તો કે એક જ દેખાય. જો આ એક જ છે આના સિવાય બીજું કોઈ છે નહીં. તો એક જીનોટાઇપ થયો. સ્મોલ આર સ્મોલ વાય આવા જો હું ગણતરી કરું તો આખામાં કેટલા દેખાય એક જ થયા. તો આનો જીનોટાઇપ એક આનો જીનોટાઇપ પણ એક. આવા કુલ આમાં કેટલા ગોઠવાયેલા છે ઈ મારે સરળતાથી ગણતરી કરવી છે. આ બધું ટેબલ છે એનો ટોટલ મારે 2 મિનિટમાં અહીંયા લખવો તો હું લખી શકું તો કે લખી શકાય. કઈ રીતે તો ઈ સમજવા માટે તો ઉપર આપણે હેડિંગ મારશું. હવે આ સ્વરૂપ પ્રકારનું હતું. હવે જે ટોટલ હેડિંગ લાગશે એ જીનોટાઇપ એટલે કે જનીન પ્રકારનું લાગશે. તો ટોટલ આમની અંદર 16 માંથી માની લો કેપિટલ આર સ્મોલ વાય એવા કેટલા છે તો કે કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય આવા કેટલા છે એ આપણે ચેક કરવું હોય તો આ રીતના ચેક બધામાં એકવાર આને જોઈને આવા લખતા જોઈ તો એ માથાકૂટ થાય. પરંતુ સરળતાથી યાદ રાખવું હોય તો કે આવી રીતના યાદ રાખી શકાય. તો કે અહીંયા હેડિંગ મારું છું જીનોટાઇપ. જીનોટાઇપ ને બીજી ભાષામાં આપણે ગુજરાતીમાં શું કહીએ જનીન પ્રકાર કહીએ છીએ. તો જનીન પ્રકાર સામાન્ય રીતે કયો આવે તો કે એક સંકરના પ્રયોગનો 1:2:1 આવે આમનું સ્ક્વેર કરી દો. ન્યા તમે જોવો તો શું આવતું હતું તો કે 1:2:1 આવતું તો અહીંયા કેપિટલ T અહીંયા કેપિટલ T સ્મોલ t અને અહીંયા સ્મોલ t અહીંયા એક સંકરણના પ્રયોગનો જનીન પ્રકાર છે. પણ આપણે કોનો જોઈએ છીએ દ્વિસંકરણનો. તો વિદ્યાર્થી મિત્રો દ્વિસંકરણમાં શું કરવાનું તો કે કઈ નહીં તો કે 1:2:1 નો સ્ક્વેર કરી દેવાનો. સ્ક્વેર કરવાનો કેમ કે બે આપણે લક્ષણો લીધા એટલે બે પ્રમાણે આ પ્રમાણે થઈ શકે 1:2:1 નો સ્ક્વેર થઈ શકે. અથવા તો બીજી ભાષામાં લખીએ તો 1 કેપિટલ R 2 કેપિટલ R સ્મોલ r અને 1 સ્મોલ r મલ્ટીપ્લાય વિથ 1 કેપિટલ Y 2 કેપિટલ Y સ્મોલ y અને 1 સ્મોલ y આનો ગુણાકાર કરવાનો આ બંનેનો. કઈ રીતના તો કે 1 ગુણ્યા 1 એટલે જો 1 ગુણ્યા 1 ત્યારબાદ આમને આમની સાથે લેવાનું કેપિટલ R ને કેપિટલ Y સ્મોલ y સાથે લેવાનું અને કેપિટલ R ને સ્મોલ y સાથે લેવાનું. તો કઈ રીતના થાય ગણતરી કરો તો અહીંયા હું પહેલા મૂકી દઉં કેપિટલ R અહીંયા જો 1 ગુણ્યા 1 એટલે 1 બરોબર છે કેપિટલ R કેપિટલ Y તો આવા તમે જોશો ને આમાં તો આ એક જ છે. ત્યારબાદ 1 ગુણ્યા 2 કેટલા થાય તો કે 2 કોણ મળશે તો કે કેપિટલ R કેપિટલ Y સ્મોલ y. આમની અંદર તમે ક્યાંય પણ જોશો ને તો આવા તમને 2 મળશે કેપિટલ R કેપિટલ Y સ્મોલ y. તો એક તો તમને અહીંયા મળી ગયું
બરોબર છે, અને બીજું અહીંયા મળી ગયું. તો આ બંને છે ને, આ બંને એ વિદ્યાર્થી મિત્રો કેપિટલ R કેપિટલ Y સ્મોલ y, બરોબર છે. ત્યારબાદ અહીંયા 1 ગુણ્યા 1 કરવાનું એટલે પાછું 1 મળશે. તો 1 શું મળ્યા? કેપિટલ R સ્મોલ y, આવા આખામાં એક જ હશે. કેપિટલ R ત્યારબાદ સ્મોલ y, આવું તમને એક જ મળશે, જે અહીંયા તમને દેખાય છે. આ એક જ છે. ત્યારબાદ બીજી લીટીનું વિચારવાનું. 2 ને કેપિટલ Y સાથે ક્રોસ કરાવવાનું. આમનો ગુણાકાર આમની સાથે, આમનો ગુણાકાર આમની સાથે. તો કઈ રીતના મળશે? 2 એકુ 2 એટલે 2 મળ્યા. બરોબર છે. 2 કેવા મળ્યા તમને? કેપિટલ R સ્મોલ r, કેપિટલ Y. ત્યારબાદ આવા તમે જોશો આમાં, તો આવા તમને 2 મળશે. કેપિટલ R સ્મોલ r, કેપિટલ Y. એક અહીંયા દેખાય, કેપિટલ R સ્મોલ r, કેપિટલ Y. આવું તમને આવું બીજું પણ આમની અંદર દેખાશે, જે અહીંયા તમને દેખાય કેપિટલ R સ્મોલ r, કેપિટલ Y. આવા ટોટલ તમને કેટલા મળશે? 2 જ મળશે, એક અહીંયા અને એક અહીંયા. બરોબર છે. ત્યારબાદ 2 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 4. 4 કેવા મળશે? કેપિટલ R ત્યારબાદ સ્મોલ r, કેપિટલ Y સ્મોલ y. આવા ટોટલ તમે જોશો ને, તો તમને આવા ટોટલ આવા બોક્સ ની અંદર તમે ગણજો, ટોટલ 4 મળશે. ક્યાં ક્યાં 4 મળ્યા? આ એક અહીંયા મળે છે, બીજું અહીંયા મળે છે, બરોબર છે. આ જ પોઈન્ટ તમે જોવો તો ત્રીજું અહીંયા મળે છે, અને ચોથું અહીંયા મળે છે. તો આખી લીટી તમે આ જુઓ, બરોબર છે, આખો વચ્ચેનો ક્રોસ. તો કેપિટલ R સ્મોલ r, કેપિટલ Y સ્મોલ y. તો આવા ટોટલ તમને કેટલા મળે છે? 4 પ્રકાર. ત્યારબાદ હવે 2 નો ક્રોસ કોની સાથે કરવાનો? 1 સાથે. તો 2 એકુ 2. હવે દેશી ભાષામાં વાત કરું છું. તો કેપિટલ R સ્મોલ y, આવા તમને ટોટલ આમાં તમે ગોતજો, તમારી રીતે ફાઇન્ડ કરજો. એટલું મેં તમને શીખવાડ્યું. એ રીતના તમને કેટલા મળશે? 2 મળશે. ત્યારબાદ 1 ગુણ્યા 1, 1 ગુણ્યા 2 અને 1 ગુણ્યા 1 એવી રીતના લખવાનું. એટલે સ્મોલ r 1 ગુણ્યા તમે 1 કરશો એટલે 1 મળશે. 1 કેટલા મળશે? તો કે સ્મોલ r, કેપિટલ Y. જેમ બરોબર છે. તો એવા કેટલા મળશે? સ્મોલ r, કેપિટલ Y, સ્મોલ y. અને સ્મોલ r, સ્મોલ y, આવા કેટલા મળશે? 1 મળશે. તો આખો તમને જે દ્વિસંકરણનો પ્રયોગ છે, એનો તમારે જો જનીન પ્રકાર જોતો હોય, બરોબર છે, શું જોતું હોય? જનીન પ્રકાર જોતો હોય. તો આ જનીન પ્રકાર છે ને વિદ્યાર્થી મિત્રો, એ કેટલો થાય? તો કે 1:2:1:2:4:2:1:1. તો એને સરળતાથી યાદ રાખવું હોય તો આ રીત બેસ્ટ રહેશે. બરોબર છે. ગોખવાની કોઈ જરૂરિયાત છે નહીં. આવા એક ને તમે ગોખી શકો નહીં. આની સંખ્યા એટલી છે અને આની સંખ્યા એટલી છે. ઈ તમારે મેથેમેટિકલી તમારે જો યાદ રાખવું હોય તો એક સંકરણના પ્રયોગની અંદર 1:2:1 મળ્યો તો ઈ પ્રમાણે અહીંયા કેપિટલ R સ્મોલ r એમનો ક્રોસ તમારે કોની સાથે કરી દેવાનો? કેપિટલ Y સ્મોલ y અને સ્મોલ y એનો જે 1:2:1 નો રેશિયો, આ એક સંકરણ બેયને ભેગું કરું અને જે રેશિયો મળે છે એ દ્વિસંકરણના જનીન પ્રકારનો મળે છે. હવે એટલું આપણે વાત કરી. આપણે વાત કરી એક સંકરણ ઉપરથી દ્વિસંકરણનો સ્વરૂપ પ્રકાર કઈ રીતના મેળવી શકાય, અને એક સંકરણના પ્રયોગ ઉપરથી દ્વિસંકરણ છે એમનો જનીન પ્રકાર કઈ રીતના મેળવી શકાય. આખો પ્રયોગ છે એ તમને ખૂબ વિસ્તારપૂર્વક સમજાવ્યો છે, પરંતુ આમના આધારે મેન્ડલ નામના વૈજ્ઞાનિકે મુક્ત વિશ્લેષણનો નિયમ આપ્યો. ઇન્ડિપેન્ડન્ટ અસોર્ટમેન્ટ એટલે શું? યાદ રાખજો કે ઇન્ડિપેન્ડન્ટ અસોર્ટમેન્ટ એક સંકરણના આધારે વિશ્લેષણનો નિયમ આપ્યો. તો એક સંકરણના આધારે કયો નિયમ છે? વિશ્લેષણનો નિયમ છે. પરંતુ દ્વિસંકરણના આધારે મુક્ત વિશ્લેષણનો નિયમ આપ્યો. મુક્ત વિશ્લેષણ, મુક્ત એટલે ઇન્ડિપેન્ડન્ટ, વિશ્લેષણ એટલે છૂટા પડવું. તો આ શું વળે? તો કે અહીંયા તમે જો
તો કેપિટલ આર અને કેપિટલ વાય બે ભેગા છે. અહીંયા તમે જો તો સ્મોલ આર અને સ્મોલ વાય બંને ભેગા છે ને જો. પરંતુ અહીંયા તમે જુઓ ને તો એવું ફિક્સ નથી કે કેપિટલ આર સાથે કેપિટલ વાય જ હોય. અહીંયા જો કેપિટલ આર સાથે સ્મોલ વાય છે, મતલબ કોઈ પણ જનીનને અભિવ્યક્ત કેપિટલ આર ને અભિવ્યક્ત થવું હોય તો એને ફરજિયાત એવું જરૂરી નથી કેપિટલ વાય ની જરૂર પડે. મતલબ કેપિટલ આર અભિવ્યક્ત થવા માટે એ બીજા જે કારકો છે એમનાથી મુક્ત છે, ઇન્ડિપેન્ડન્ટ છે, આઝાદ છે. બરોબર છે, જેને આપણે શું કહીએ છીએ મુક્ત વિશ્લેષણનો નિયમ. એને આપણે શું કહીએ છીએ મુક્ત વિશ્લેષણનો નિયમ. હજી એકવાર બોલું છું કે અહીંયા કેપિટલ આર કેપિટલ વાય બે ભેગા છે, અહીંયા સ્મોલ આર અને સ્મોલ વાય બે ભેગા છે. તો એવું જરૂરી નથી કે હંમેશા આ ટેબલની અંદર કેપિટલ આર સાથે કેપિટલ વાય જ હોય. જો અહીંયા કેપિટલ આર સાથે કેપિટલ વાય છે, પરંતુ અમુક કેસ એવા છે કે અહીંયા કેપિટલ આર છે પરંતુ કેપિટલ વાય નથી. મતલબ આર છે ને આર, મતલબ આર નો મતલબ શું થાય તો કે વટાણાના બીજનો જે ગોળ આકાર છે ને એ આકાર બનવા માટે આ જે જનીન છે મતલબ કારક છે. જોન્સન નામના વૈજ્ઞાનિકે જનીન કીધું હતું, ગ્રેગર જોન નામના વૈજ્ઞાનિકે એમને કારક કીધું હતું. તો આ કારક અભિવ્યક્ત થવા માટે વાય કારક, આર કારક અભિવ્યક્ત થવા માટે વાય કારક ઉપર ડિપેન્ડન્ટ નથી. એટલા માટે શબ્દ વાપર્યો કે આ બંને છૂટા પડે છે, વિશ્લેષણ થઈ શકે છે અને મુક્ત રીતે થઈ શકે છે. એટલા માટે શબ્દ વાપર્યો ઇન્ડિપેન્ડન્ટ અસોર્ટમેન્ટ. તો ક્યારે પણ ઘણી બધી પરીક્ષા, ગુજકેટ હોય, ગુજરાત બોર્ડ હોય કે નીટ જેવી પરીક્ષા હોય તો આમના સ્વરૂપ પ્રકાર, જનીન પ્રકાર, મુક્ત વિશ્લેષણનો નિયમ અને આ પ્રયોગની અંદર F1 પેઢીમાં જોશો ને તો બધા ગોળ અને પીળા આવે છે. મેં તમને વાત કરી ને તો આમાં તમને F1 પેઢી એક સંકરણનો પ્રયોગ હોય તોય ભલે અને દ્વિસંકરણનો પ્રયોગ હોય તોય ભલે, અપૂર્ણ પ્રભુતા હોય તોય ભલે અને સંપૂર્ણ તમને ખબર છે સહપ્રભાવિતા હોય તોય ભલે, બધાના તમારે F1 પેઢી અને F2 પેઢીના સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર યોગ્ય રીતે યાદ રાખવાના છે. બોલું છું એ યાદ રાખજો. જો એક સંકરણનો પ્રયોગ હતો ને એમાં પહેલી પેઢીમાં બધા જ છોડ ઊંચા આવતા હતા. તો બધા છોડ ઊંચા આવતા હોય તો એનો કોઈ જાતનો ખાસ યાદ રાખજો, બધા છોડ ઊંચા આવતા હોય ને તો એમનો કોઈ જનીન પ્રકાર કે સ્વરૂપ પ્રકાર ન હોય. સ્વરૂપ પ્રકાર થઈ ગયો ઊંચા છે, જનીન પ્રકાર એ ફિક્સ જ રહેશે, પણ 1:2 એવો કોઈ પ્રમાણ આવતું નથી. એમના સિવાય એક સંકરણના F2 પેઢીની વાત કરું તો 3:1 એ સ્વરૂપ પ્રકાર હતો અને 1:2:1 હતો ને જનીન પ્રકાર હતો. પરંતુ દ્વિસંકરણમાં પહેલી પેઢીમાં બધાય ગોળ અને પીળા મળે છે અને જે જનીન પ્રકાર હતો કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ આર સ્મોલ વાય હતો. પરંતુ F2 પેઢીની વાત કરું તો સ્વરૂપ પ્રકાર છે ને એ 9:3:3:1 છે, જ્યારે જનીન પ્રકાર 1:2:1 2:4:2:1:2:1 છે. જ્યારે અપૂર્ણ પ્રભુતામાં પહેલી પેઢી જોવો ને તો એમની અંદર 1:2:1 આવે. યાદ કરો વ્યવસ્થિત કે એક બાજુ કેપિટલ આર બીજી બાજુ સ્મોલ આર એ બંને ભેગા કર્યા એટલે કેપિટલ આર સ્મોલ આર એટલે F1 પેઢી છે એમની અંદર એક જ લક્ષણ આવતું હતું, એ વચગાળાનું લક્ષણ હતું. તો ત્યાં એક જ કેપિટલ આર સ્મોલ આર થશે અને ગુલાબી રંગના છોડ આવશે. F2 પેઢીમાં બંને સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર 1:2:1 આવે છે. એવું જ પાછું સેમ ટુ સેમ સહપ્રભાવિતા છે એમની અંદર પણ જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે દ્વિસંકરણનો પ્રયોગ છે એમની ઉપરથી મેં તમને કેટલી વાત કરી, સ્વરૂપ પ્રકારની વાત કરી, જનીન પ્રકારની વાત કરી, મુક્ત વિશ્લેષણના નિયમની વાત કરી. તો આ રીતના પોઈન્ટને તમે સમજી શકો છો. પરંતુ મારે આમનો ટેસ્ટ ક્રોસ કરવો છે. શું કરવું છે?
ટેસ્ટ ક્રોસ. તો ટેસ્ટ ક્રોસ નો રેશિયો શું મળે? તો કે ટેસ્ટ ક્રોસ આગળ આપણે જે ભણ્યા હતા ને એ જ ટેસ્ટ ક્રોસ દ્વિસંકરણ માટે પણ લાગુ પડે. તો મારે એમનો તમને અભ્યાસ કરાવવો હોય તો થઈ શકે, પણ કઈ રીતે? તો ટેસ્ટ ક્રોસ કોને કહેવાય? તો ટેસ્ટ ક્રોસ આપણે આવી રીતના જોયું કે કેપિટલ T ક્રોસ વિથ સ્મોલ t એટલે આમાંથી કેપિટલ T આવે, અહીંથી સ્મોલ t આવે. તો સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે એ ચેક કરવા માટે આપણે ટેસ્ટ ક્રોસ કરતા હતા. એટલે કોનો ક્રોસ? કેપિટલ T સ્મોલ t, એનો ક્રોસ કોની સાથે કરું? સ્મોલ t એટલે કેપિટલ T સ્મોલ t ક્રોસ વિથ સ્મોલ t એટલે શું આવશે? તો કે કેપિટલ T સ્મોલ t. તો આ પ્રમાણે કેપિટલ T સ્મોલ t 50% છોડ છે. આ ઊંચા હશે, આ ઊંચા હશે, આ નીચા હશે, આ નીચા હશે. 50% છોડ છે એ ઊંચા હોય અને 50% છોડ નીચા હોય. એનો મતલબ એવો થાય કે જે ઊંચા છોડ છે ને એ કેવા છે? તો કે વિષમયુગ્મી ઊંચા છે. તો આ કેવા થયા? વિષમયુગ્મી ઊંચા થયા. પરંતુ આમનો ક્રોસ સમયુગ્મી અને પ્રભાવી હોય. કેવા હોય? સમયુગ્મી અને પ્રભાવી હોય. એમનો ક્રોસ જો કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો એ કેવો મળશે? કેપિટલ T સ્મોલ t, કેપિટલ T સ્મોલ t, કેપિટલ T સ્મોલ t, કેપિટલ T સ્મોલ t, બધા છોડ 100% ઊંચા મળે. એનો મતલબ એવો થયો સમયુગ્મી પ્રભાવી છે. પરંતુ અહીંયા જો રેશિયો કેપિટલ R કેપિટલ Y સ્મોલ r સ્મોલ y, મતલબ આનો રેશિયો તમે જો તો કેટલો આવે છે? 50%, 1:1. ટૂંકમાં આનો રેશિયો 1:1 આવે. તો બે લક્ષણ લો, આનો સ્ક્વેર કરો તો દ્વિસંકરણના પ્રયોગની અંદર 1:1:1:1 આ કોનો રેશિયો આવશે? તો કે ટેસ્ટ ક્રોસ. જો તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે દ્વિસંકરણ છે એમનો ટેસ્ટ ક્રોસ કેટલો આવે, જો આનો કેટલો આવતો હોય, એક જ લક્ષણમાં 1:1 આવતો હોય, તો વિદ્યાર્થી મિત્રો આનો જે ટેસ્ટ ક્રોસ છે બરોબર છે તો એ કેટલો આવે? તો કે 1:1:1